તાલુકા પંચાયતમાં નવી ગાડી ફાળવવામાં આવતા લોકાર્પણ કરવામાં આવ્યું। ઉના તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી માટે નવી ગાડી ફાળવવામાં આવતા તાલુકા વિકાસ અધિકારી અને કર્મચારીઓ તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ઉના તાલુકામાં પંચાયતની જૂની ગાડી કંડમ હાલતમાં હોવાથી તાલુકા પંચાયત ઠરાવ કરીને જિલ્લા પંચાયતમાં નવી ગાડી ફાળવવા માટે દરખાસ્ત કરવામાં આવી। સરકારશ્રી તરફથી નવી ગાડી ફાળવવામાં આવતી ગાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ તકે જિલ્લા પંચાયતના સદસ્ય રૂડાભાઈ શિગોડ, બાબુભાઈ ભાંભળિયા, તાલુકા વિકાસ અધિકારી કેપી ચાવડા, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખ એભાભાઈ મકવાણા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સામતભાઈ ચારણિયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રતિનિધિ હનુભાઈ ગોહિલ, કારોબારી સમિતિના ચેરમેન મોહનભાઈ વાજા, પાલાભાઈ વાળા, બીજલભાઈ ભાંભળિયા, અર્જણભાઈ ગોહિલ, દેવશીભાઈ મકવાણા સહિતના મહાનુભાવો અને તાલુકા પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અબ્દુલ ઘાચી, ઉના।